આપણને અહીંયા એક શ્રેણી આપેલી છે અને તેનો સરવાળો કેટલો છે ને આપણને શોધવાનો છે. તો જુઓ શ્રેણીમાં શું છે તો કે 21, 28 અને 35, 42 પ્લસ અપ ટુ 126. એટલે કે જો બધી સંખ્યામાં આપણે 7 એડ કરીએ છીએ તો આપણને એના પછીની સંખ્યા મળે છે. 21 પ્લસ 7 એટલે કે 28, 28 પ્લસ 7 એટલે કે 35. તો પહેલાં તો આપણે એમાં કેટલા જે ટર્મ્સ હશે એ આપણને શોધવાનું છે. તો પહેલી અને છેલ્લી જે સંખ્યા હોય એ લેવાનું. તો કે 21 હવે કેટલો બધા વચ્ચેમાં અંતર છે તો કે 7 ભાગ્યા 7. તો કે 21 ને આપણે 7 વડે ભાગીએ તો કેટલો આવે 3, 7 તરી 21. હવે છેલ્લી સંખ્યા કઈ છે તો કે 126 ભાગ્યા 7. તો કેટલો આવે તો કે 18 આવે. 18 સત્તા 126. તો હવે આપણને જે ટોટલ જેની સંખ્યા છે એ આપણને જોઈએ છીએ તો કેટલી આવશે તો 18 - 3 અને +1 આપણને એડ કરવું પડશે. કારણ કે આ જે આપણે મળ્યું ને 18 - 3 એ સંખ્યા વચ્ચેનો ગેપ છે. પણ આપણે કુલ સંખ્યા શોધવાની હોય તો +1 એડ કરવાનો. એટલે કેટલા હશે 18 - 3 +1 એટલે કે 16. હવે છે કે આપણને સરવાળો શોધવાનો હોય તો પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો એટલે કે પહેલી કઈ છે તો 21 અને છેલ્લી સંખ્યા કઈ છે તો 126 નો સરવાળો છેદમાં 2 અને ગુણ્યા આજે આપણે ટોટલ સંખ્યા લીધી ને એ ગુણ્યા 16. 2 × 8 = 16 અને આ બંનેનો સરવાળો કરીએ 147 ગુણ્યા 8. તો કે 8 સત્તા તો કે 56 તો છેલ્લો અંક 6 આવશે. 8 સત્તા 56 કે છેલ્લો અંક 6 આવે. તો ઓપ્શનમાં જોવાનો કે એકમનો અંક કોઈમાં 6 છે તો કે હા. તો કે આ ત્રણ ઓપ્શનમાં તો એકમનો અંક 6 નથી, ખાલી એક આ જ ઓપ્શનમાં છે. તો ડાયરેક્ટલી એનો આન્સર આ જ આવશે. પણ આપણે સોલ્વ કરીએ ને તો બી આપણને આન્સર એ જ મળે. આ 2 ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાના છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાના છે.